મંજી બાપાની જે છેલ્લી ઘડીની થોડી યાદી સ્મરણ કરાવો ને. બધાને ખૂબ પ્રેમ ભાવથી મળ્યા. મારી દીકરીના લગ્નમાં પણ એકદમ મૂડમાં હતા અને એકદમ હેલ્ધી હતા. કંઈ કોઈ બીમારી બીજી કોઈ એવું કંઈ હતું નહીં. સવારે બાએ જ્યારે રૂમનો દરવાજો ખોલ્યો તો બાપુજી પલંગથી નીચે બેઠેલા હતા. તો બાને આશ્ચર્ય થયું કે કેમ નીચે બેઠા છે. તો એમણે 2-3 વાર બોલાવ્યા પણ કાંઈ બોલ્યા નહીં. પછી તરત મેં ડૉક્ટરને ફોન કર્યો. ડૉક્ટરે એવું કીધું કે કદાચ બ્રેન સ્ટ્રોક હોઈ શકે, તો તાત્કાલિક તમે એને એડમિટ કરી દો પહેલાં તો. એટલે અમે તરત જ 15 મિનિટમાં મહાવીર હોસ્પિટલ બાપાને લઈને પહોંચી ગયા. તો ડૉક્ટરે કીધું કે એમને બ્રેન સ્ટ્રોક છે. એની સારવાર ચાલુ કરી. એટલે લગભગ 6 દિવસ હોસ્પિટલમાં હતા. 7મા દિવસે એકદમ રિકવર થઈ ગયા, પણ બોલાતું નહોતું એનાથી. ડૉક્ટરે કહ્યું કે કદાચ સ્પીચ ને આવતા 15 દિવસ લાગે. અને બીજા દિવસે સવારે એમને સિવિયર હાર્ટ એટેક આવ્યો. અને પછી વસંત પંચમીના દિવસે રાત્રે બ્રહ્મ મુહૂર્તમાં 2:30 વાગે બાપાએ દેહ ત્યાગ.